નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા। આજના સમાચારમાં ધ્રાંગધ્રાની ખારી શેરીમાં આવેલ અતિ પૌરાણિક વાઘેશ્વરી માતાજીના મંદિરે 20મો પાટોત્સવ ઉજવાયો હતો અને નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ હતું, તેમજ અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવેલ હતું। આ મંદિરનું સંચાલન ધ્રાંગધ્રાના સોની સમાજ દ્વારા કરવામાં આવે છે અને પાટોત્સવમાં સોની સમાજની વાડી ખાતે ભોજન સમારંભ પણ રાખવામાં આવેલો હતો, જેમાં સેંકડો જ્ઞાતિજનો મહેમાનો એ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। તો આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાને ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવેલ હતા, તેમણે પણ ભોજન લીધું હતું। આભાર। આજના આ પાટોત્સવ નિમિત્તે 56 ભોગ અન્નકૂટ, નવચંડી યજ્ઞ, દાતાઓના સન્માન અને આજના અમારા વિશિષ્ટ મહેમાન આઈ.કે. જાડેજા સાહેબ અને બહારગામથી પધારેલા સૌ મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અને આજે સોનીની વાડીમાં લગભગ 500 માળાનો દિવ્ય પ્રસાદ છે, તો આપ સૌને પ્રસાદ લેવા માટે વિનંતી કરું છું। આ મંદિરમાં 104 વર્ષથી રાજ પરિવાર દ્વારા અખંડ દીવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે 25,001 રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે। તો નીતાબેન ત્રિવેદીનો પણ ખાસ આભાર માનું છું અને દેવુભાઈ કોઠારીનો પણ આભાર માનું છું। આજના આ પ્રસંગે પત્રકાર મિત્રોએ અમને ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ પત્રકાર મિત્રોનો પણ ઋણ સ્વીકાર કરું છું। આભાર।